જે રીચ માણસો છે એ સ્ટોક માર્કેટને કઈ રીતે યુઝ કરે છે કે એમાંથી વધારે ને વધારે રીચ થતા જાય. તો રીચ માણસો છે ને એ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરે છે, એની પાસે કેપેસિટી 10 રૂપિયાની હોય છે, એ 1-2 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે. શું કામ કરે છે કે એમને બીજી ઓપોર્ચ્યુનિટી મળશે તો બીજી જગ્યાએ કરશે, ત્રીજી મળશે તો ત્રીજી જગ્યાએ કરશે. અને આપણે શું કરીશું, 1 રૂપિયાની કેપેસિટી છે, 1 રૂપિયો ત્યાં લગાવી દેશું. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણને તમે તમારા જેમ કે આદર્શ માનતા હોય એ વ્યક્તિ 100 રૂપિયાનું ગોલ્ડ લે છે અને તમે પણ 100 રૂપિયાનું ગોલ્ડ લઈ લેશો. શા માટે? એને લીધું છે ને, એ સારું જ લીધું હશે, એમને એમ લીધું જ નહીં હોય. સાહેબ, એમની કેપેસિટી 1000 રૂપિયાની છે તો એ સોનું લીધું છે અને નીચે આવશે તો એ બીજું લેશે, હજી નીચે આવશે તો ત્રીજું લેશે. એ એવી 10 જગ્યાએ સાયકલ ફેરવશે અને રિઝલ્ટ એવું છે કે એને અલગ અલગ જગ્યાએથી પૈસા સમ ટોટલ જ જોઈએ છે. એને કોઈ ફરક નથી પડતો, એને કોઈ એવા ક્રાઇટેરિયા નથી કે મને આ જ કંપની પ્રોફિટ આપે, મારે આ જ કરવાનું છે. રીચ માણસો એ વેલ પ્લાનિંગથી કામ કરે છે. એની પાસે પ્લાન A, B અને C હોય છે અને આપણી પાસે એ પ્લાન પણ પૂરો નથી હોતો.